સમાચાર દાહોદથી, જ્યાં નકલી કચેરી મામલે ધરપકડનો દોર યથાવત છે। નકલી કચેરી કૌભાંડમાં વધુ એક અધિકારીની ધરપકડ કરવામાં આવી છે। તત્કાલીન પ્રાયોજના વહીવટદાર એવા સંજય પંડ્યાની ધરપકડ થઈ છે। થોડા દિવસ પહેલા જ પોલીસે આ કેસમાં ચાર્જશીટ રજૂ કરી છે। 7 બેંકોના એકાઉન્ટના 200 જેટલા સ્ટેટમેન્ટ પણ શામેલ કરવામાં આવ્યા હતા। 18.59 કરોડનું કૌભાંડ વધીને હવે 25 કરોડને પાર થઈ ચૂક્યું છે અને આ જ મામલે વિધાનસભામાં પણ ભારે હોબાળો મચ્યો હતો। તેવામાં વધુ એક આરોપીની ધરપકડ થઈ છે। પૂર્વ આઈએએસ બાબુ નિનીમા સહિત કુલ 11 આરોપી ઝડપાયા હતા અને હવે વધુ એક આરોપી ઝડપાઈ ચૂક્યો છે। આ કેસમાં ચાર્જશીટ પણ ફાઇલ થઈ ચૂકી છે। શરૂઆતમાં જે કૌભાંડનો આંકડો 18 કરોડનો હતો, જે હવે વધીને 25 કરોડ સુધી પહોંચી ચૂક્યો છે। 2022થી 2023 દરમિયાન જે સંજય પંડ્યા છે તેમણે અહીંયા વહીવટદાર તરીકે ફરજ બજાવી હતી, જેની હવે ધરપકડ થઈ છે।